જય માતાજી। 25 જૂન નિર્જળા ભીમ એકાદશી। એક જ વ્રતથી મેળવો વર્ષની તમામ 24 એકાદશીનું મહાપુણ્ય। 7 પેઢીની ગરીબી દૂર કરતો ધન પ્રાપ્તિનો અચૂક ઉપાય। જ્યારે વર્ષની તમામ 24 એકાદશીનું ફળ માત્ર એક જ દિવસના કઠિન તપથી મેળવવું હોય ત્યારે સનાતન શાસ્ત્રોમાં નિર્જળા ભીમ એકાદશી શ્રેષ્ઠ ગણાય છે। વર્ષ 2026માં આ મહાપુણ્યદાયી વ્રત 25 જૂન 2026 ગુરુવારના દિવસે આવશે, જે દિવસે બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપાથી ભક્તના જીવનમાંથી દરિદ્રતા દૂર થઈ અખંડ લક્ષ્મી અને સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલશે। પૌરાણિક માન્યતા અનુસાર જે ભક્ત આ પાવન દિવસે અન્ન અને જળનો સંપૂર્ણ ત્યાગ સાથે વ્રત રાખે છે તેને વર્ષની બધી જ 11નું પુણ્ય એકસાથે મળી જાય છે। આ પવિત્ર તિથિની શરૂઆત 24 જૂન 2026ના રોજ સાંજે 6:12 થી થશે અને એકાદશીની તિથિ સમાપ્તિ 25 જૂન 2026ના રોજ રાત્રે 8:09 થશે। શાસ્ત્રોક્ત નિયમ અનુસાર 25 જૂનના રોજ સૂર્યોદયથી લઈને બીજા દિવસ સૂર્યોદય સુધી અન્ન અને જળના ત્યાગ સાથે આ કઠિન તપ કરવામાં આવશે। લોકોનો દ્રઢ વિશ્વાસ છે કે 24 એકાદશીઓનું પુણ્ય આવનારા પવિત્ર દિવસે ધન પ્રાપ્તિ માટે કેટલાક અચૂક ઉપાયો કરવાથી 7 પેઢીની ગરીબી દૂર થાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવી પીળી વસ્તુઓ, પીળા ફૂલ, કેસરવાળા દૂધનો ભોગ ધરાવવો જોઈએ તથા દક્ષિણાવર્તી શંખથી લક્ષ્મીનારાયણનો અભિષેક કરવો જોઈએ, જેનાથી વેપાર અને નોકરીમાં અદ્ભુત પ્રગતિ થાય છે। આ દિવસે દાન કરવાથી અક્ષય પુણ્યને અટકેલા નાણાં પાછા મળે છે। સાંજના સમયે તુલસી ક્યારા પાસે ગાયના ઘીનો શુદ્ધ દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર સાથે 11 પરિક્રમા જરૂરથી કરવી, જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં સ્થિર વાસ કરે છે। આ સિવાય ઘરની અગાસી પર પક્ષીઓ માટે ચણ પાણીની વ્યવસ્થા કરવી, ગૌ માતાને લીલું ઘાસ ખવડાવવું અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અતિ મંગળકારી માનવામાં આવે છે। પરંતુ આ દિવસે કેટલીક ભૂલો કરવાથી બચવું પણ એટલું જ અનિવાર્ય છે, નહીં તો મળવાપાત્ર બધું જ પુણ્ય નષ્ટ થઈ જાય છે। એકાદશીના દિવસે વ્રત હોય કે ન હોય, ઘરમાં ચોખા રાંધવા કે ખાવા પર સખ્ત મનાઈ છે। તેમજ આ પવિત્ર દિવસે તુલસીના પાન ક્યારેય ન તોડવા જોઈએ। ઘરમાં કોઈ પણ પ્રકારનો ક્રોધ, વાદ વિવાદ કે કોઈની નિંદા કે જૂઠું બોલવું ન જોઈએ, કારણ કે તેનાથી લક્ષ્મીજી નારાજ થઈને ઘર છોડી દે છે। આ પવિત્રતા જાળવવા લસણ, ડુંગળી, માંસાહાર કે કોઈ પણ પ્રકારના તામસિક ભોજન અને નશાથી સખત દૂર રહેવું જોઈએ। આ મહાવ્રતની પુણ્યતા બીજા દિવસે એટલે કે 26 જૂન 2026ના રોજ સવારે 5:25 થી 8:13 વાગ્યા સુધીના શુભ મુહૂર્તમાં વિષ્ણુ પૂજા અને દાન પુણ્ય કર્યા બાદ પારણા કરીને જ થાય છે, જેનાથી ઘરમાં ક્યારેય અન્ન ધનના